નમસ્કાર પ્રેક્ષકો, હું છું શીતલ અને આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. આજે અમે અત્યારે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવી પહોંચ્યા છે. એક સુંદર મજાના સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અમાવસ છે અને તેના સંદર્ભમાં એક સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે અને આયોજન પણ કોના હસ્તે કરવામાં આવ્યું છે. એક એવા વ્યક્તિ જેમને કદાચ આપણે કંઈક ન બોલીએ ને તોય ઓળખી જઈએ. આમ તો કહેવાય ગરબા કિંગ સરસ્વતી માતા હંમેશા તેમના સાથે રહે ને તેમના ચાર હાથ હંમેશા આ દાદા પર રહે. તેની સાથે ગુજરાતનું એક ગૌરવ કહેવાય અને સાથે સાથે જ એમ કહેવાય કે જ્યારે એ ગરબા ગાતા હોય ને ત્યારે જે ખેલૈયાઓ છે તે મન મૂકીને ઝૂમતા હોય. હવે કદાચ મારે નામ બોલવાની જરૂર નહીં જ પડે, તમે ઓળખી જ ગયા હશો, પણ તે છતાંય આજે અત્યારે માંજલપુર વિસ્તારમાં હું આવી પહોંચી છું આપ સૌના લાડલા એવા અતુલ પુરોહિત એટલે કે અતુલ દાદા સાથે વાત કરવા માટે. તેમણે આજે એક સુંદર મજાના સુંદરકાંડનું આયોજન કર્યું છે. તેમની સાથે વાત કરીને જાણીએ કે આયોજન કઈ રીતે અને કોના સંદર્ભમાં કરવામાં આવ્યું છે. સૌપ્રથમ આજે સુંદરકાંડ છે અને આપ સુંદરકાંડ ઓર્ગેનાઇઝ કરો છો દર વર્ષે. કેટલા વર્ષોથી કરો છો? દર વર્ષે નહીં, અમારા મંદિરે દર અમાસના દિવસે સુંદરકાંડનું આયોજન થાય છે. પ્રત્યેક અમાસના રોજ અહીંયા રાતના 8 થી 10 સુંદરકાંડનું આયોજન થાય છે અને આ મંદિરે આવતા તમામ ભક્તો, આજુબાજુના અમારા શ્રોતાઓ, મિત્રો બધા મળીને આમ તો અમે દરેક તહેવાર મંદિરે ઉજવીએ છીએ, ચાહે હનુમાન જયંતિ હોય, શિવરાત્રિ હોય, શનિ જયંતિ હોય કે જન્માષ્ટમી હોય, કોઈ પણ તહેવાર હશે એ અમે આપણા મંદિરે ઉજવીએ છીએ. કારણ કે આ એક એવું સ્થાન છે કે જ્યાં દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે. માના, શિવજીના, કષ્ટભંજન દાદાના, સિદ્ધિવિનાયક દાદાના, સાંઈનાથ બાબાના. એટલે બહાર કોમર્શિયલ પ્રોગ્રામ નથી કરવા જતો હું, મારા મંદિરે જ અમે આનંદ કરીએ છીએ. સાથે જ આપ જેમ કહ્યું કે કષ્ટભંજન દાદા પણ અહીંયા છે. આપ સનાતની છો અને સાથે રામ ભક્ત પણ છો. 500 વર્ષ પછી આપણને એક એવો મોકો મળ્યો કે શ્રી રામ મંદિર આજે આપણે શ્રી રામ ભગવાનના દર્શન કરી શકીએ છીએ. કેવું લાગ્યું એ દિવસ તમારા માટે? કેટલો મહત્વપૂર્ણ હતો? અદ્ભુત, મારા જીવનનો સુવર્ણ દિવસ. કારણ કે યુગો પછી શ્રી રામની પ્રતિષ્ઠાના દર્શન આપણે કરી શક્યા. આપણે બધા જ આ યુગમાં જેટલા જીવિત છીએ એટલા બધા જ ખૂબ ભાગ્યશાળી છે. કારણ કે દ્વારકાધીશની પ્રતિષ્ઠા આપણે જોઈ નથી, કૃષ્ણની પ્રતિષ્ઠા આપણે જોઈ નથી, પણ શ્રી રામની પ્રતિષ્ઠા અને એના મંદિરના ને એ બધા દર્શન આપણે કરી શક્યા. મારી જાતને હું ખૂબ ખૂબ ભાગ્યશાળી માનું છું કે કદાચ આનાથી વધુ ઉત્તમ દિવસ બીજો કોઈ હોઈ ન શકે. સાથે જ્યારે પણ તમે સુંદરકાંડ ગાતા હો, એમ કહેવાય કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સુંદરકાંડ કરતું હોય ને ત્યારે હનુમાનજી પોતાની હાજરી આપતા જ હોય એમ કહેવાય છે. તો ક્યારે તમને એવો અનુભવ થયો કે તમે સુંદરકાંડ કરતા હો અને ક્યાંક એક ક્ષણ માટે પણ તમને એવો આભાસ થયો કે ના, અહીંયા પ્રભુ હાજર છે અને સાંભળી રહ્યા છે? ચોક્કસ, મને દરેક સુંદરકાંડમાં અનુભવ થાય છે કે દાદો આવીને વિરાજમાન થયો, દાદો નીકળ્યો. કારણ કે હું એ બીજી કોઈ પણ અનુષ્ઠાન કરતાં સુંદરકાંડને હું બહુ જ મહત્ત્વ આપું છું. સુંદરકાંડ એટલે આપણા જીવનના તમામ લક્ષ્ય અને એને પહોંચવા માટે હનુમાનજી સિવાય બીજો કોઈ સહાયક નથી. કારણ કે ઓર દેવતા ચિત્ત ન ધરઈ, હનુમંત સહી સર્વ સુખ કરઈ. બીજા ભગવાન બહુ મોડું સાંભળે છે, પણ હનુમાનજી એવો દેવ છે કે ઇન્સ્ટન્ટ તમને જવાબ આપે છે. અને જો સંકટ સે હનુમાન છુડાવે, પણ એની એક શરત છે, મન કર્મ વચન ધ્યાન જો લાવે. ભાવથી દાદાનું નામ લેવામાં આવે તો દાદા અચૂક 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 તમને એનો અણસાર આપે છે કે હું છું એમ. સાથે જ વાત કરીએ કે હવેની જે પેઢી આવી રહી છે, હવેના જે યુવાનો આવી રહ્યા છે, ધીમે ધીમે સનાતન તરફ વળી રહ્યા છે. ખૂબ ગર્વની વાત છે. આપણે 22 તારીખે પણ જોયું કે વડોદરામાં જ એવું લાગતું હતું કે જાણે અયોધ્યા છે. શું લાગે છે, હવે યુવાનો પૂરેપૂરી રીતે સનાતન ધર્મમાં વળી રહ્યા છે? સાથે સાથે શહેર, દેશ અને હવે દુનિયા બદલાઈ રહી છે. કેવો આભાસ થાય છે? આજનો યુવાન યથાર્થને માને છે, એને કોઈ સ્વપ્ન નથી જોવા. યથાર્થ કે તમને જે અનુભવ કરાવે. પૂજાપાઠમાં કદાચ એ ઇન્ટરેસ્ટ નહીં ધરાવતો હોય, પણ જ્યારે નામ આવે હનુમાનજીનું, રામજીનું
કે કોઈ પણ દેવનું, ત્યારે આપણો યુવાન બધું જ બાજુમાં મૂકીને એના મય થઈ જાય છે. એ આપણે જોયું. એ જે જુવાળ હતો એ અત્યારે સનાતનની આમ ઉઘડતી આભા, આપણા ભારતના સનાતનીઓ હવે જાગ્યા છે, એની ઉઘડતી પ્રભા, એનો લાલ પ્રકાશ આપણને સર્વત્ર કેસરી પ્રકાશ વિખરાયેલો દેખાય છે. અને આજના યુવાનોને હું કહીશ કે કશું જ ના કરતા, ભગવાનને તેલ ચડાવવું જરૂરી નથી, પણ તમારા હૃદયનું તેલ ચડાવજો. દાદાને કહેજો કે મારું આટલું કામ કરજે, હું તારી આટલી હનુમાન ચાલીસા કરીશ, આટલો સુંદરકાંડ કરીશ. તમારી જાતને એમાં જોડો. ભગવાન દ્રવ્યનો ભૂખ્યો નથી. હનુમાનજીને તેલ જોઈતું હોય તો તેલ એને જ બનાવ્યું છે, આપણી પાસે ના માગે. હનુમાનજી જે તેલ માગે છે એ તમારા હૃદયની આર્દ્રતા માગે છે, તમારી ભક્તિ માગે છે, તમારી શ્રદ્ધા માગે છે, તમારો વિવેક માગે છે. અને સુંદરકાંડ એ શીખવાડે છે. હું ઇન્ડિયામાં તો નહીં પણ એબ્રોડ પણ જઉં છું જ્યારે પણ, ત્યારે દરેક દેશમાં ગરબા પહેલાં અમારો સુંદરકાંડ હોય છે. અમે સુંદરકાંડ કરીએ પછી તે કન્ટ્રીમાં ગરબા સ્ટાર્ટ થાય. જે સિટીમાં ગરબા હોય એ દરેક સિટીમાં છોકરાઓ સુંદરકાંડ એટલા ઉત્સાહથી આયોજિત કરે છે કે મને ખરેખર બહુ જ આનંદ થાય છે કે આપણો યુવાન સાચા રસ્તે ચડી રહ્યો છે, ચડી ગયો છે, ચડી રહ્યો છે નહીં, ચડી ગયો છે. આપે આમ તો 2 લાઈન હનુમાન ચાલીસાની અત્યારે ગાઈ જ બતાવી, પણ દર્શકો પણ છે, સાથે તમે પણ છો, અને જ્યારે તમે સાથે બેઠા હો અને હનુમાનજીને યાદ કરીને 2 લાઈન બીજી ન બોલીએ તો પછી આજનો એપિસોડ ન પૂરો થાય. શું ગાશો હનુમાનજી માટે? જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો મહારાજ, हृदय में तुम्हारे राम बिराजे, मन भक्ति से भीना, हम पर कृपा करो हे हनुमंत, हम है तुम्हारे अधीना, हनुमंत हम है तुम्हारे अधीना. હનુમાનજીને આધીન રહો, આખું વિશ્વ તમારે આધીન થશે, એમાં કોઈ શંકા નથી. ખૂબ ખૂબ ધન્યવાદ, આપે કિંમતી સમય આપ્યો. પ્રેક્ષકો, એમની સાથે વાત કરતા જ રહીએ તેવું મન થાય છે, પણ સમયનો થોડો અભાવ છે, એટલા માટે આજનું આ એમની સાથેનું વાર્તાલાપ અહીંયા પૂરું કરવું જરૂરી બને છે. હેડલાઇન ન્યૂઝનો હું ખૂબ ખૂબ આભારી છું ગિરીશભાઈ. થેન્ક યુ વેરી મચ. અને એકવાર આખો સુંદરકાંડ આપણે હેડલાઇન પરથી ડાયરેક્ટ પ્રસારિત કરીશું. જય સિયારામ, ધન્યવાદ, વંદે માતરમ. તો પ્રેક્ષકો, એમની સાથે મારે વાત કરવી છે ને કદાચ તમારે સૌએ પણ એમના વિશે ઘણું બધું જાણવું હશે. ચોક્કસ એક એવો એપિસોડ બનાવીશું જ્યાં મન ભરીને વાતો થઈ શકશે અને મન ભરીને તમારા સવાલના જવાબ દાદા આપણને સૌને આપશે. હવે મને અને દાદાને વિદાય આપશો. चूड़ामणि उतारी कब गयो, हर्ष समेत पवन सुख लयो, तेरे उतापे असमोर प्रणामा, सब प्रताप प्रभु को दिन जगाद दीद संधारी, मम संकट भारी, दिन जगाद दीद संधारी, मम संकट भारी, दिन जगाद दीद संधारी, मम संकट भारी, दीन दयाल तुम संभारी, धर्मनाथ 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 मम संभारी, दीन दयाल तुम संभारी, धर्मनाथ मम संकट भारी, दीन दयाल तुम संभारी, धर्मनाथ मम संकट भारी.
सत्य सुख कथा सुनाए हो, मान कथा का प्रभु ही समुदाय हो। मास दिवस बहुनाथ में आवा, मोहि जियत नहीं पावा। कहु कपि एहि विधि राखो प्राण, तात कहत बजाना। तुझे देखी शीतल भय छाती, तुझे कहु सोई दिन सुराती। जनक सुतै समझाए करी बहुत तीरथ दिन, चरण कमल सिरनाय पति कवल राम कहि। मंगल भवन रमन बरधारी, दशरथ अजिर बिहारी। चलत बहावे गर्ग सिंहारी, गर्ग सभै श्री चले हम सिरनाथ पासा, अब मधुबन भीतर सब आए, संपद मधुबन खाए। रखवारे जब बरगन लागे, मुश्किल हार हरम सब भागे। जाय पुकारे ते सब बनु जार जुलाने, सुग्रीव हर्षि कपि कर आए तब काज। मंगल भवन अमंगल हारे, दशरथ अजिर बिहारी। जो न होती सीता सुधारी, मधुबन के फल सकई खाए। यही विधि मन विचार कर राजा, आई गए कपि सही के प्राणा। तुम सुग्रीव बहुत कहि मिले, अपने सहित रघुपति कहि चले हो। राम कपि जब गावत देखा, ये काज बन हर्ष विशेषा। कपि सिरा बैठे दो भाई, करे सकल कपि चरण की जाई। प्रीति सहित सब बैठे, रघुपति करुणा पुंज। कुशल नाथ अगर कुशल देख भगतन जय। मंगल भवन अमंगल हारी, दशरथ अजिर बिहारी। जामवंत कह सुन रघुराया, श्री राम जय राम। नाथ करो तुम दाया, श्री राम जय राम। हरि सदा सुख कुशल निरंतर, श्री राम जय राम। सुरनाथ कछमोरी प्रभुतारे, ताकह प्रभु कछ पदम नहीं, जा पर तुम अनुकूल। गवाओ बलवान करी, जाय सकल बल को। मंगल भवन मंगल हारी, दशरथ अजिर बिहारी। नाथ भक्ति अति सुखदायिनी, देव कृपा करे अन्न पाइनी। नाथ भक्ति अति सुखदायिनी, देव कृपा करे अन्न पाइनी। नाथ भक्ति अति सुखदायिनी, देव कृपा करे अन्न पाइनी। सभी सब परम सगल कपिवानी, देव
कुमार राम सुभावे जाना संवादा सुनावा सुनी लोग वचन कहे कब गंगा कब रघुपति कभी कभी बुलावा विलंब कहीं कारण कीजे भूत को देख सुमन बहुपक्षी सिया राम सिया राम सिया राम सिया राम सिया राम सिया राम सिया कविवती देख बोलाए आए दूत मंगल भवन अमंगल राम सकल सेना राम श्री राम तब की श्री राम जासु सकल मंगल प्रभु दयाल जाना जोई जोई सकुन की हो श्री राम श्री राम कला कटनो वन में पाला गिरी पाला मंगल भवन अमंगल हारी मोहानी साचर संता सज सुरपुर जजवानी रंसी जोरी कर पति बजरानी कंकु रस हर संपरि हर समझत ना सुदूर कई करनी सासु नारी सचु बोलाई तो गुर का मन बिन बुलाई सुन गुनाथ सीता सचिव उचित मत कहो जीते सुरासुर तब समनाही सचिव वैद गुरु तीन जो प्रियो नहीं भयास मंगल भवन मंगल सोई रावण कहु बनी सहाई अवसर जानी विभीषण आवा
मुनि सिर नाई बैठ निज आसन थोड़ा वचन पाए अनुशासन जो कृपाल पूछी हो मोहि बाता अति अनुरूप कहो हित दाता जो आपन चाहे कल्याणा सुखति सुखति सुखदाता सो पर नारी लीलार गोसाई चौकी के संतति नाई 14 भुवन एक पति होई गुण सागर नागर नर जो काम क्रोध मद लोभ सब नाथ नरक के पंथ सब हरि रघुवीर मंगल भवन मंगल राम सिया राम जय जय राम बोलो राम सिया राम जय जय राम बोलो ओ मंगल भवन अमंगल हारी प्रभु सुदशरथ अजिर बिहारी राम सिया राम जय जय राम बोलो राम सिया राम जय जय राम ओ अस कही चला विभीषण जमही आयो ही कहे सब नगरी राम सिया राम जय जय राम बोलो राम सिया राम जय जय राम ओ साधु अवज्ञा तुरत भवानी कर कल्याण अखिल के हारी राम सिया राम जय जय राम बोलो राम सिया राम जय जय राम ओ रावण जब ही विभीषण त्यागा सिया राम जय जय राम बोलो राम सिया राम जय जय राम ओ चले हरसी रघुनायक पाही करत मनोरथ बहुवन माही राम सिया राम जय जय राम बोलो राम सिया राम जय जय राम ओ देखी हो जाई चरण जल जाता 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 अरुण मृदुल सेवक सुखदाता राम सिया करी ऋषि नारी सिया राम जय जय राम बोलो राम सिया राम जय जय राम ओ जे पद जनक सुता उर्लाए कपट कुरंग संग धरधाई राम सिया राम जय जय राम बोलो राम सिया राम जय जय राम बोलो हर हर भोले हर हर भोले हर हर
सिया राम जय जय राम बोलो सिया राम जय जय राम। ओ जिन पायन के पादुकनी भरत रहे मन लाई पद मन विश्राम जब लगी भरत राम कहूँ सोम धाम तज काम। मंगल भवन अमंगल हारे सिया राम शरणं मम प्रभु सुदशरथ अजिर बिहारी सिया राम शरणं मम। तब लगे हृदय बसत्सल नाना सिया राम शरणं मम। लोक मोह अक्षर मद माना सिया राम शरणं मम। जब लगे पूर्णम सकल गुना था सिया राम शरणं मम। करे चाम सायक कटिवाता सिया राम शरणं मम। ममता तरुण तमीय निरारे सिया राम शरणं मम। सिया राम शरणं मम। अब मैं कुशल में बेधे भारे सिया राम शरणं मम। देगी राम पद कमल तुम्हारे सिया राम शरणं मम। तुम कृपाल जा पर अनुकूला सिया राम शरणं मम। सिया राम शरणं मम। प्रभु मैं निशिचर अति अधम स्वभाव सिया राम शरणं मम। चरण की नहीं पाऊं सिया राम शरणं मम। हो जास रूप मुनि ज्ञान न आवा सिया राम शरणं मम। हे प्रभु हर शिर दय मोहि लावा सिया राम शरणं मम। अहो भाग्य मम अमित राम कृपा सुख कुंज देखे नयन तिरंचिसी देखे जीवन पद कंज। मंगल भवन मंगलहारी प्रभु सुदशरथ अजिर बिहारी। सुनु सखा निज करऊ सुभाऊ जानब सुनि शंभु गिरि जाऊ। जो नर होई चराचर जोगी आवे सभय शरण कति मोही। तजिमद मोह कपट छल नाना भरो सजने साधु समाना। जननी जनक बंधु सुख दारा तन धन भवन सुहद परिवारा। सबके ममता ताग बटोरी नहीं भाग्य भर डोरी। सब दर्शी इच्छा कछु नाही हर्ष शोक भय नहीं मन माही। अस सज्जन मन गुरु कैसे योगी हृदय बसई धन जैसे। तुम सारे के संग प्रिय मोरे डरो देह नहीं आननि भोरे। सगुन उपासक पर हित निर्विधि गढ़ ले प्राण समान मम जिनके दिल पद प्रेम। मंगल भवन अमंगल हारी प्रभु सुदशरथ अजिर बिहारी। सुन लंकेश सकल गुण तोरे नाके तुम अतिशय प्रिय मोरे। राम बचन सुनि बानर टूटा सकल भय जय कृपा वरूठा। सुनत विभीषण प्रभु की वाणी नहीं अगाध श्रवणा पुत जानी। पद अम्बुज कहि बार की बारा हृदय समातन प्रेम अपारा। सुनु देव सचराचर स्वामी प्रणत पाल गुरु अंतर जानी। गुरु कछु प्रथम वासना रही द्रौपद प्रीति सरन शोभाही। अब कृपा निज भक्ति पावई सब जलिकाल सिर कीस। राम विरोधन उबर सी शरण विष्णु अधीश। कीट विमान अनुति गुरु प्रमोद पंकज धन। होई राम सराय कलपुर सहित पतंग। मंगल भवन मंगल हारी प्रभु सुदशरथ अजिर बिहारी। सुनत सबे मुख मुस्काई बादल सानन सबहि सुनाई। भूमि परागण जय जयकार। जय कोटि गुणवंता प्रभु प्रताप पवन सुत त्रिभुवन जयकारी। त्रिभुवन जयकारी असुर निपुमन भूत पिशाच विकट तीरथ नहीं जमते। तीरथ नहीं जमते। हे मारा हनुमत हाथ सुनीने हनुमत हाथ सुनीने हर 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 कंपे।
रामचरण रति नायक शरणागत दाता शरणागत दाता प्रेमानंद कहे हनुमत प्रेमानंद कहे हनुमत वंचित फल दाता जय कपि बलवंता जय कपि बलवंता सुजीवन मुनिगण वंदित सुजीवन मुनिगण वंदित भद्रन हनुमंता जय कपि बलवंता कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भवानीस्तु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगलमंगले शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते हरे राम 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 हरे हरे श्री रामचंद्र भगवान